દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક વરસેલો વરસાદ ખેડૂતો માટે કપરો સાબિત થઈ રહ્યો છે। માવઠાના મારને કારણે ડાંગર, કેરી સહિત શાકભાજી પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। નવસારી જિલ્લાના વાતાવરણમાં પાછલા 2 દિવસથી પલટો જોવા મળી રહ્યો છે। ભારે પવન ફૂંકાવા સાથે વરસેલા વરસાદે જગતના તાતના માથે આફત આણી છે। નવસારી શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રોજ થયેલા માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જિલ્લાના મુખ્ય ઉનાળુ પાક ગણાતા કેરીના બગીચાઓમાં માખીનો ઉપદ્રવ વધવા સાથે ભારે પવનના કારણે કેરીના ફળ આંબા ઉપરથી ખરી પડ્યા છે। બીજી તરફ ડાંગરનો તૈયાર થવા આવેલો પાક પણ પવન ફૂંકાતા ધરા ઉપર ઢળી પડ્યો છે। ખાસ કરીને અત્યારે જે આ મે મહિનાના પહેલા અઠવાડિયામાં કમોસમી વરસાદ જે આગાહી પ્રમાણે થઈ ગયો અને ગઈકાલે સાંજથી આ વિસ્તારમાં સંપૂર્ણ વિસ્તારમાં નવસારી જિલ્લામાં જે વરસાદ રાતભર વરસ્યો તો એના કારણે જે ડાંગરનું અહીંયા મુખ્ય પાક હોય ઉનાળા દરમિયાન અને ઉનાળુ ડાંગરનો પાક પણ સારો આવતો હોય, પરંતુ એ જે વરસાદ થયો એના કારણે ખાસ કરીને અહીંયાના ખેડૂતોને 30 થી 35% જેટલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। અને જો આ આવનારા હજી 2 દિવસ જે વર્તારો છે તે પ્રમાણે જો વરસાદ વરસે તો એમાં નુકસાન વધવાનું છે, કેમ કે આને પછી એ જે તૈયાર થયેલો ડાંગરના દાણા એ ઉગી નીકળવાની શક્યતા રહે અને એનું પરાળ બી કદાચ સડી જાય એવી સંભાવના છે, કારણ કે આ પાણી સુકાતા જ વધારે દિવસ જાય। બીજી તરફ અહીંયાના મુખ્ય 2 જે ફળ પાકો કેરી અને ચીકુ, તેમાં કેરીમાં મોટું ખરણ આવ્યું અને જે કેરી ખરેખર વેચવાની જ હતી અને તે ટાઈમે જ બધો ખર્ચો કરી ચૂક્યા પછી જે આવક મેળવવાની ને એવા સંજોગોમાં આ જે 3 દિવસ વરસાદ વરસવાનો, પહેલા દિવસના વરસાદમાં જ કેરીમાં બી લગભગ જે પાક ઓછો હતો તો તે જોતાં બી લગભગ 25 થી 30% જેટલું કેરીના પાકમાં નુકસાન છે અને એ કેરી ઝાડ પરથી નીચે પડતા ફાટી જાય એટલે એ કંઈ જ ઉપયોગમાં આવે એવું નથી। એટલે ખેડૂતોએ એ આવક એક તો ઓછું ઉત્પાદન આવવાનું અને તેની સામે આ પરિબળના કારણે જે કેરી પકવતા ખેડૂત એને નુકસાની થવાની અને કદાચ દેવામાં ઘૂસે એવી શક્યતા દેખાઈ રહેલી છે। એટલે આ મોટો ચિંતાનો વિષય છે। સરકારશ્રી દ્વારા આનું જે આવનારા 2 દિવસ બી જે વરસાદ વરસી જાય પછી સર્વેની કામગીરી ખરેખર વ્યવસ્થિત થવી જોઈએ અને જે કંઈક હોય તેને જે નુકસાની હોય એ ખેતરની પૂરી માહિતી મળવી જોઈએ। સાથે જ શાકભાજી પાકોમાં પણ ચૂસિયા જીવાતનો ઉપદ્રવ વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, ત્યારે ખેડૂતોને નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખાસ સાવચેતીના પગલાં લઈ નુકસાનથી બચવા અંગે વિશેષ સલાહ આપવામાં આવી રહી છે। નમસ્કાર ખેડૂત મિત્રો, દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો છેલ્લા 2 દિવસમાં વાતાવરણમાં એટલે કે હવામાનમાં પલટો આવે છે, ફેરબદલ જોવા મળે છે અને ગઈકાલે આપણે કમોસમી વરસાદ પણ દક્ષિણ ગુજરાતમાં થયો છે। તો આવા સંજોગોમાં દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક આંબા એટલે કે કેરી, ડાંગર અને અન્ય શાકભાજી પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોમાં પણ એના વિશે ચિંતા વધી છે। ત્યારે ખેડૂતોને ખાસ એના વિશે માહિતી આપતા જણાવવાનું કે દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક કેરીમાં જોવા જઈએ તો ત્યારે પરિપક્વની અવસ્થા એ છે, તો એવા સંજોગોમાં જો કેરી પરિપક્વની અવસ્થાએ હોય તો એમાં ડાઘા લાગવાની શક્યતા છે। જો શક્યતા હોય તો એમાં બેગિંગ કરવું અથવા તો ખેડૂત મિત્રોએ ખાસ કરી અને બેગિંગ કરવી, જેથી કરી અને આવું કમોસમી વરસાદ થાય ત્યારે આપણા કેરીના પાકને બચાવી શકાય। તદુપરાંત આપણે જોવા જઈએ તો જેને મોડેથી ફૂલ આવે અને કેરી પરિપક્વ થવાની વાર હોય તો એવા સંજોગોમાં ફળમાખીના નુકસાન થવાની પણ શક્યતા છે। તો એમાં ફળમાખીના નિયંત્રણ માટે ફળમાખીના ટ્રેપ લગાવવા એ પણ અનિવાર્ય છે। એવી જ રીતે બીજો પાક એ ડાંગર છે અને ડાંગરના પાકમાં ખાસ કમોસમી વરસાદ અને પવનને લીધે ઢળી જવાની શક્યતા રહેલી છે। તો ખેડૂત મિત્રોને જણાવવાનું કે જો વધુ વરસાદ થાય અને કેરીમાં વધારે પાણી હોય તો નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવવી, જેથી ઢળી પડતું આપણે બચાવી શકાય અને રોગ અને જીવાત સામે રક્ષણ મેળવી શકાય। તદુપરાંત જો પરિપક્વ થવાની વાર હોય તો અથવા કાપણીમાં થોડીક વાર હોય તો ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે એને યોગ્ય સમયે કાપણી કરવી અને એને અલગથી લઈ જઈ અને ખડામાં સૂકવવું અને પછી એને આપણે બજારમાં લઈ જવું, જેથી કરીને સારા ભાવ મળી શકે। એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં શાકભાજી પાકોનું પણ વાવેતર કરવામાં આવે છે અને એમાં વેલાવાળા શાકભાજી અને અન્ય શાકભાજી પાકોમાં
આ બદલતા જતા હવામાન પરિસ્થિતિમાં ચૂસ્યા પ્રકારની જીવાતો અને ઈયળનો ઉપદ્રવની શક્યતાઓ રહેલી છે. તો એના માટે યુનિવર્સિટી દ્વારા વિવિધ પાકોમાં જે કંઈ પણ ભલામણ કરવામાં આવેલી છે એવી શોષક પ્રકારની દવાઓ અથવા લીમડા આધારિત દવાઓ અથવા તો જૈવિક દવાઓનો છંટકાવ કરવો. ખાસ કરી અને ખેડૂતોને જણાવવાનું કે આવો જ્યારે છંટકાવ કરવામાં આવે ત્યારે વાદળછાયું વાતાવરણ ન હોય તેની કાળજી લેવી અથવા ધ્યાન લેવું અને ખુલ્લા વાતાવરણમાં આ દવાઓનો છંટકાવ કરવો. રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.